વડોદરા શહેરમાં આવેલા વીઆઈપી રોડ વુડા સર્કલ કારેલી બાગ પાસે વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો છે। સતત 4 દિવસથી આ ભૂવો પડ્યો છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ ભૂવાની વચ્ચે બેસીને પૂજા અર્ચના કરી હતી, સાથે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો ફોટો લગાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સાથે આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે પ્રાર્થના કરી હતી। વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો ઊંડાઈ 12 ફૂટ છે, સાથે ભૂવાની પહોળાઈ 15 ફૂટ જોવા મળી છે। વડોદરા શહેરનું નામ ભૂવા નગરી તરીકે જાણીતું હોય ત્યારે જો કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો ખાતમુહૂર્તની રાહ જોતા હોય છે, જ્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ પાસે આજે સતત 4 દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે, સાથે સાથે કોઈને ઈજા પણ થઈ શકે છે, કોઈનું જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન થતા હોય છે। ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખોબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે, ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને નાળિયેર જે શ્રીફળ અને ચૂંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે, તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે। સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા। એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાનિ થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગશે। એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો છે।